જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ। દિવસે દિવસે આપણે બધા જાણીએ છીએ કે પેટની સમસ્યાઓ ખૂબ વધતી જાય છે। એમાં ખાસ કરીને ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, ભૂખ ન લાગવી, ઓડકાર આવવા, ઉલટીઓ, આ બધી પેટની સમસ્યાઓ છે એ દિવસે દિવસે ખૂબ વધતી જાય છે, જેના ઘણા બધા કારણો હોઈ શકે છે। એ કારણોમાં એકાદ બે તમને મુખ્ય કારણ છે કહી દો, બાકી કારણો તરફ આપણે ન જતા એનો ઉપાય આપણે કઈ રીતે કરવો એ આપણે ખૂબ મહત્ત્વનું છે। તો આ જે કારણો છે એમાં ખાસ કરીને વધારે પડતું તીખું તળેલું જમવામાં આવતું હોય, વધારે પડતું જો બહારનું જમવામાં આવતું હોય, રાતના ઉજાગરા વધારે થતા હોય, તો આવા બધા કારણો જે છે એ આ પેટ બગડવાના સૌથી મોટા કારણો છે। તો આ કારણોને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે। જો આ કારણોને ધ્યાનમાં રાખવામાં આવે તો શરીર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે। તો પેટની સમસ્યા જે છે એને દૂર કરવા માટે ખૂબ જ સરળ છે, એક સાદી સિમ્પલ એક ઉપાય છે। આ ઉપાય તમે કરો એટલે 100% તમને પેટની તકલીફ દૂર થઈ જાય। આ ઉપાય જે છે એમાં તમારે રોજ રાત્રે 1 એલચી ચાવીને ખાવાની છે। રોજ રાત્રે 1 એલચી ચાવીને ખાવાની અને પછી એની ઉપર 1 ગ્લાસ ગરમ પાણી પીવાનું। રેગ્યુલર તમે 8 દિવસ કે 16 દિવસ કે 24 દિવસ સુધી આ પ્રયોગ એક ધારો કરશો એટલે મેં જે સમસ્યાઓ કીધી એ તમામ સમસ્યાઓ તમારું સમાધાન થઈ જશે। અને ખાસ કરીને જે મિત્રોને રાત્રે નીંદરની તકલીફ છે, નીંદર બરાબર નથી આવતી, એ મિત્રો જો રોજ રાત્રે 1 એલચી સૂતી વખતે ખાવાનું રાખશે અને એની ઉપર 1 ગ્લાસ ગરમ પાણી પીવાનું રાખશે તો ખૂબ સારી નીંદર આવી જશે, કુદરતી નીંદર આવી જશે। હું તો એટલું જ કહીશ કે જ્યાં સુધી આપણને દવાની જરૂર ન હોય ત્યાં સુધી દવાથી દૂર રહેવું અને બને તો ઘરગથ્થુ પ્રયોગ કરી, ઘરેલું ઉપચાર કરી અને ઘરેથી આપણને જે કાંઈ સાદી અને સિમ્પલ ટ્રીટમેન્ટ મળે એ ટ્રીટમેન્ટ થકી જો આપણે રોગને દૂર ભગાડવાના પ્રયત્નો કરીએ તો વગર ખર્ચે અને વગર મહેનતે આપણને ખૂબ સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય છે। સર્વજનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતા।